નર્મદામાં ઉત્તર વાહિની પરિક્રમામાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા। હર્ષ સંઘવી જિલ્લાના બીજેપીના કાર્યકરો સાથે પરિક્રમાનો લાભ લીધો। રામપુરા ખાતે હર્ષ સંઘવીએ રણછોડજીના દર્શન કરી પરિક્રમાની શરૂઆત કરી હતી। પરિક્રમા દરમિયાન રસ્તામાં આવતા ભંડારામાં ચાલતા ભજનમાં પણ તેઓએ ભાગ લીધો હતો। પરિક્રમા દરમિયાન હર્ષ સંઘવીએ કહ્યું કે આ વર્ષે મેં પરિક્રમા કરી છે, આવતા વર્ષે આ પરિક્રમામાં જે નવી જરૂરિયાત હશે તેના માટે હું રિવ્યૂ બેઠક કરીશ અને પરિક્રમામાં જરૂરિયાતની તમામ વસ્તુઓ પૂરી પાડવામાં આવશે। પરિક્રમાવાસીઓને જો કોઈ તકલીફ પડી હોય તો હું માફી માંગુ છું। નર્મદા મૈયાની એમ કહેવાય છે કે આ પરિક્રમા અનેક ભવોના પાપ દૂર કરે છે। આ પરિક્રમા આ વર્ષે વર્ષના રેકોર્ડો તોડી નાખ્યા છે। દરરોજ હજારોની સંખ્યામાં અને શુક્ર શનિ રવિ બેઉ અઠવાડિયામાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આ પરિક્રમા માટે અહીંયા પધાર્યા હતા। હું નર્મદા જિલ્લાના સૌ નાગરિકોનો આભાર માનું છું। એમને પોતાના ઘરો ખુલ્લા મૂકી લીધા। લોકોએ કોઈ બી ભાવિ ભક્ત કોઈ બી જિલ્લામાંથી કોઈ બી રાજ્યમાંથી આવ્યો હોય, કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તે માટે ના કોઈ જાન ના પહેચાન, ફિર બી તમે જે આવેલા હોય બધા અમારા મહેમાન, આ વિચારો જોડે ગુજરાતના નાગરિકો સૌ લોકોને આવકાર્યા।